તો જય શ્રી રામ બધા ડાયરાને આપણે સવારમાં આવી ગયા હતા ખેતર આપણે ફુવારા ચાલુ કરી દીધા હે અને આપણે માંડવીમાં જોતા હતા તો ડેર ઉગી ગઈ હે કાયદેસર અને આપણે ફુવારા ચાલુ થઈ ગયા અને આપણે જોતા હતા કે ફુવારો બંધ નથી થઈ ગયો તો એ કે ફુવારો બંધ નથી થયો અને આપણે પારા ઉપરથી ચડી ગયા હતા અને વરસાદનો એલો થઈ ગયા વાદળા થયા હતા પણ વરસાદ આવતો નહોતો એટલે આપણે ફુવારા ચાલુ જ રાખવા જોઈએ અને ફુવારા પાવા જોઈએ કારણ કે તુડેર ઉગી છે એટલે પાણી જો ઘટે મચે માંડવી નહીં ઘટે પાણી એટલે પાણી પી જાય એટલે ગાંડી થઈ જાય છે માંડવી એટલે હવે ફુવારા આવી જાય એટલે માંડવી રેડી થઈ જાય તુડેર કહી દે છે રૂકી જાય બધી અમુક દાણો રોકાણો હોય એટલે પાણી ખાસ પાવું જ પડે એમ છે એટલે પાણી આપણે પાઈ જ દઈએ કાંઈ એટલે ફુવારે જ મૂક્યા હતા ઘરે આવ્યા હતા ઘરે તો બાર જવા બધી હતી કાકાએ બધી રેકડીમાં લઈને અને બેને હવે રમાડતા હતા અહીંયા અને આને બેને મજા એવી આવે જેલ દાંત કાઢે બે તો કાકા મનોરંજન કરતા હતા અને આપણે અહીંયા બેઠા હતા અને હવે આપણે રેકડી અહીંયા પેલા પ્રોગ્રામ બધે ભરવાના આવ્યા અને આપણે અહીંયા આવી ગયા હતા ખડેલી બાંધી હતી તો આ ઘરની ખડેલી એને મૂળા જાતની કી ખડેલી ને આખી પૂરી જ છે આપણે જોતા હતા માં તો કારી હતી તો પણ આ તો પૂરી એવી આ બીજી ભેં છે એટલે આની માં હતી તો વેચી નાખીએ ને ગમાણી સાફ કરવાનું હતું કામ ચાલુ હતું અને પછી પાછા આપણે ખેતર આવી ગયા ખેતરે આપણે મોટર કાઢવાની હતી એટલે તો કાકાને બધે આવી ગયા હતા એટલે મોટર આપણે ઉનાળા દીની અંદર હતી એટલે જામ થઈ ગઈ એટલે હવે આપણે બારોબાર કાઢીએ પછી જોઈએ તો જોતા હતા અને ઓલા રોટર અંદર હતો એ ઓલો થઈ ગયો તો સોટી ગયો હતો એટલે તો હવે આપણે હથોડી હું ઠપકારીએ જોઈએ એનું ઓલું થાય તો નકર આપણે મોટર ખોલવી જોઈએ પાછી વૈશમાં પંપ ને મોટર હોય ત્યાંથી તો આપણે મોટર ઓલી થઈ ગઈ હતી ને એ રેડી હતી કમ્પ્લીટ ઠપકારી હતી થઈ ગઈ હતી અને પછી આપણે પાણી ચાલુ કરી દીધું મોટર ઉપડી ગઈ હતી એટલે તો આપણે આ ખેતરમાં એ મોટરનું પાઈએ એટલે ઝીંકી મોટર રહે એટલે નકર તો અહીં ધોરીઓ બોરીઓ કાંઈ રહેવા જ ન દઈએ તો આપણે જોતા હતા અને સોયાબીનમાં પાણી ચાલુ કરી દીધું હોય ઉની એટલું પી ગયું હોય આ મોટરનું તો ઓછો વાંધો આવે નગર તો ફોડી નાખે ધોરીઓ બહુ ધ્યાન રાખવું પડે મોટી મોટરનું આવે એટલે તો આપણે હવે સોયાબીન પાઈ દઈએ ને હવે 5:30 થઈ ગયા આગળ અડધી કલાકમાં લાઈટ વહી જાય